ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, સવારના પોળમાં એક મસ્ત ગુડ ન્યૂઝ છે. હાર્દિકભાઈ માટે કંઈ પાર્સલ આવ્યું છે. દેખો તમને બધાને બતાવીએ. ઓહો, ખાસું મોટું પાર્સલ છે અને વજન પણ છે. તો જોઈએ મારા ભાઈ અંદરથી શું નીકળે છે. તો લેહડો પહેલાં આપણે અનબોક્સિંગ કરીએ. ફાઇનલી ગાઈસ અનબોક્સિંગ કરી નાખ્યું છે. ઓહો, ઊંધું છે મારા ભાઈ બોક્સ તો. હા, ઓ માય ગોડ, અંદરથી નીકળ્યું છે ટિફિન. દેખાય, ઇન્ડિયા સેટીનો હે. હું લખી છે इंडिया सेट है. સેટ હે, ઇન્ડિયા સેટ હે. તો લેડો અનબોક્સિંગ કરીએ અને જોઈએ અહીંથી કેવું ટિફિન નીકળે છે. લગભગ તો જોઈને એવું જ લાગે છે કે આ ટિફિન બહુ મોંઘું હે. બરાબર, ઓછો ભાવ ભાવ લખ્યું છે. જોઈએ પહેલાં કેટલાનું સાદી કે 3800 રૂપિયાનું ટિફિન છે ગાઈસ. વિચાર તો કરો યાર. ચલો હજી ખોલીને જોઈએ અંદરથી. ઓહો, અંદર બી એક મસ્ત પેકિંગ આવેલું છે. હા દેખો, બરાબર, કપડાની બેગ છે, એના અંદર ટિફિન આવે છે. બરાબર, અહીંયા બે ચેનો આલેલી છે. તો જોઈએ ચેન ખોલીને કેવું નીકળે છે. ઓ માય ગોડ, આ તો બહુ મોટું ટિફિન છે ને લે. હા, પૂરેપૂરું સ્ટીલનું છે. બરાબર, જોઈએ અંદર બીજું તો કોઈ નહીં કાંઈ. ઓહો, લેડો બધા ડબ્બા ખોલી નાખશે. બરાબર, કેટલા ડબ્બા લેલા પહેલાં તો 1 2 3 ને 4, ટોટલ 4 ડબ્બા લેલા છે અંદર. આમાં ડાયરેક્ટ જ છે કઈ જગ્યાએ मेरा नेचर है बात तो करते પેલા બાર કાઢ દે ખોલી બની. બરાબર, આવી જાય 1 2 અને 3. ઓહો, અલ્યા અંદર રૂમાલે આલે છે સાફ કરવા ઓલે. બરાબર, એક ડબ્બો ટૂંકમાં મતલબ આ રીતના બધા ડબ્બા છે. અંદર દેખો થાળીઓ આલેલી છે ખાવા માટે. ખાવું હોય ને તો કોમ લાગે. અંદર પાછું એક નાનું ટિફિન આલી જાય. बोलो જોઈએ ઓન અંદર હું નીકળે છે, કારણ કે ઓન અંદર વજન છે એટલા માટે નહીં બગડી જાય. એટલે કશું ચિંતા ના કરવી. કોણ અંદર દેખો આ બધી ચમચીઓ છે અને જેની બધી વાટકીઓ છે. मैं जो टिफिन મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આ રીતનું તો ટિફિન આવ્યું છે. અંદર બધી થાળીઓ આવી છે પાછું ખાવા માટે. खाओ हुई तो આપણે શોખ જોઈએ ને ફરવા માટે, તો આ ટિફિનમાં બધું ભરી જાય તો આપણે ખાવાય કોમ લાગી જાય. आओ આમ તો આપણે એડવેન્ચર માટે કોમ લાગે છે. કેટલા ડબ્બા? 4. 4 ડબ્બા છે. थाली से छो તો રૂમાલે સમય પર ચમચો છે પાછું. चमचो તો ગાઈસ, આજે આપણે નીકળ્યા છીએ કુંભ, કારણ કે તો અમારા ભાઈ અમારા સમાજમાં એક સજ્જય કરીને પ્રોગ્રામ થતો હોય છે. તો એ પ્રોગ્રામની અંદર આપણે જવાના છે. બાકી આજે ભાઈ ચેલેન્જમાં જે આપણે કીધું હતું ને કે 5 દિવસ લગાતાર ફરવાનું છે, એમાં આજે નહીં પરંતુ આજનું જે ફરવાનું છે ને એ આપણે કાલે ફરવા માટે જઈશું. બરાબર છે. તો હાલ તો દેખો ભાઈ ડ્રાઈવર બદલાઈ ગયા છે. હા, એ ડ્રાઇવિંગ કરે છે હાર્દિક લાલ. हाँ जी અને આ બાજુ દેખો પપ્પા આગળ બેઠા છે. पाँव जी હા, અને પાછળ અમે આર્યનને બધા બેઠા છીએ. આર્યન, હું, મારા મમ્મી બધો. રામભાઈ કેવી મજા આવે છે? મજા આવે. સમજાવવા છે આપણે કુંભ સજ્જામાં સજ્જામાં. સજ્જા એટલે શું પણ? એ મોરણ પાસે સજ્જા પારણ કહેવામાં આવે છે. એ રાખેલું છે બરાબર, ધાર્મિક ધાર્મિક. જીવનો મોક્ષ મળે. જીવનો મોક્ષ મળે. કને જીવનો મૃત્યુ પામેલા વ્યક્તિ છે ને મોક્ષ મળે. 12 દિવસ પછી કોઈ પ્રસંગ કરતા હોય છે, સજ્જાનો પ્રોગ્રામ કરવામાં આવે છે. એવું બધું ગાયનું દાન કરવામાં આવે. સાબડીઓ છે, બૂટ છે, કપડો છે, કોઈ સોનાનું દાન કરતા હોય છે. એ બ્રાહ્મણોને બધું આપવામાં આવતું હોય છે. લેડો તો જઈને તમને બધાને બતાવ્યું અને અમે બધા પણ એક્સપ્લોર કર્યું, એન્જોય કર્યું આજના દિવસને. ગાયક કલાકાર કોક આવે છે પાવ ખરેખર કયા કલાકાર આવવાના? ખાવાના છે કે આર્યન કેલ્વિન આવવાનું છે. જુઓ હા આર્યન કેલ્વિન ને લીધે તો ભાઈ હું કેવું યાદ કે હાર્દિક પંડ્યા, આર્યન કેલ્વિન. તો ગાઈસ ફાઇનલી આપણે આવ્યા છીએ કુંભ કોમની અંદર અને ગાડી આપણે વહી મૂકી છે. ગાડી તો દેખો મારા ભાઈ કંચો લાગે છે ભાઈ. હો, બાકી એ ગોમની અંદર એન્ટ્રી મારતા હંગાતી દેખો ભૈરવ દાદાનું મંદિર આવ્યું છે. જય ભૈરવ દાદા, સારું કરજો. તો લેડો ભાઈ આગળ જઈએ અને સજ્જાને એન્જોય કરીએ. બરાબર ને પાલટી? આર્યન કેલ્વિન આવી ગયો છે ભાઈ તાનવરી. અને હાથ વળી હાર્દિક પંડ્યાએ ગાડી ચલાવી છે. તો દેખો એક વસ્તુ બતાવું તમને. પાછળ દેખો આ શર્ટ પલરી ગયો. ગાડીની એસી બંધ થઈ ગઈ છે ને એટલે મારું એવું રહેવાનું.
તો ગાઈસ દેખો તો એક ટોકો પડી ગયો છે આખે આખું ટોકો નેચો પડી ગયો છે એના 4 પગ પાછું ઉપરથી ભાગી ગયો છે હાઉ અને પડી છે પણ જગ્યાનું કોઈ નુકસાન ના થઈ જ ના પડી છે વાત સાચી. ગ્રામજનો પ્રત્યે બહુ પ્રેમ છે ટોકાનો બધા પાણી પી ગયું હે ને કોકને સંતોષ થયો હે વાત સાચી છે. તો ગાઈસ આપણે જે સજ્જામાં આવ્યા છે ને એ મુખ્ય માણસ આવી રહ્યા. પ્રણામ પ્રણામ બોલો કે મજામાં? હા પ્રણામ 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 પ્રણામ. તો ગાઈસ જે નાગેર સજ્જા થાય છે ને એમના આપણા મુખ્ય ઘેર જઈ રહ્યા છે પપ્પાને બધા આવો બરાબર. બાકી પપ્પાએ તો જમી લીધું. આવો જમી લીધું શીરો દાળ ભાત પૂરી શાક ઉહરી ઉહરી આવો ખાધી. સાહેબ પ્રણામ પ્રણામ ચાલુ કેમેરા તો પપ્પા ગા ભાત કાઢ્યું પાછો. તો ગાઈસ દેખો બધા 68 બારીસ પરગણાના પ્રણામી સમાજના બધા આવેલા છે સજ્જામાં આવેલા છે બધા સજ્જામાં આખું પરગણું આવ્યું છે આખું પરગણું આવ્યું છે. હા દેખો બધા આગેવાન હોય બેહેલા છે મતલબ કે વડીલો. તો લેડો અંદર મારા ભાઈ એમ કહેવાય છે કે મહાભારતનું જે પુસ્તક આવે ને એ મૂકવામાં આવે છે. પુસ્તક જ કહેવાય ને પુસ્તકના પર અમે જોતા જઈએ ને એ વાત દર્શન કરતા આવીએ આપણને કોઈ એટલી બધી ખાસ ખબર નહીં એટલે અંદર જ્યાં બસ ખબર પડે. તો ગાઈસ આ એરિયા છે મહાભારતનો ગ્રંથ કોને પઢવામાં આવે છે. બાકી દેખો આ રીતે બધું થાળીની અંદર ચોખા બધી વિધિ કરેલી છે ટૂંકમાં. અહીંયા શાંતિથી બેસીને મહાભારતનો ગ્રંથ પઢે અને બધા હોબરે એ રીતનો કાર્યક્રમ હોય છે. અને ટોટલ મારા ભાઈ 3 દિવસ પહેલાં તો 3 દિવસનું રાખતા હતા અત્યારમાં તો લગભગ 2 દિવસનું થઈ ગયું છે. 2 દિવસ બાદ આજુબાજુના ગામના બધા આવો બરાબર છે. આ બધા આયા દેખવા કોણ હતા એ ભાઈ? હા રંગપુર ઉપાલના તમે રંગપુર ઉપાલ રંગપુર ઉપાલ રંગપુર વાહ ભાઈ મજા છે. પ્રણામ પ્રણામ બોલે સાહેબ કે મજામાં? બસ મજા મજા તો ગાઈસ મેં હોણાથી એક સબસ્ક્રાઈબર આવ્યા છે મારા ઘેર સ્પેશિયલ મળવા માટે એટલે ખાસ આપણું કોઈ રોકાવા એવું નથી એટલે વહીથી આપણે અમે રજા લઈ રહ્યા છીએ. બાકી બહુ મજા આવી મારા ભાઈ અને સજ્જામાં તો પાછા હાડ ચાલો આવજો હો ને. હા આ તો હોય મારું મોટું સર ડોઈથી અમારા વિડીયો જોયું છે. પ્રણામ પ્રણામ સાહેબ મજામાં કા? આવો મજામાં હા ડાયલોગ કોઈ આવે છે अपना सब्सक्राइबर મળ્યા છે. कैसे हो भैया? ભજન बढ़िया हो આવે ना? તો હા ભાઈ એવું લાગે છે મોટો થઈને એક્ટર બને ભાઈ. હું હા એક્ટર નહીં તો ટ્રેક્ટર સલાહ હે. હું કે પપ્પા આ તો ભજન તું ભજન માં આવ્યો તો ને સમજમ નાસ્તો મને બતા કે આ ફિલ્મમાં એક વિડિયો જોયો તો ને આ ફોન જતા હા. પછી તમે એમ કીધું ને સ્ક્રીનશોટ પાડજે હા. તે પછી તમે ઓમ પેલા પાડે ઘઉં, જતા ઘઉં. હા ઘઉં સાફ કરતા થઈ ગયા હતા. હા વાત સાચી. તું ભજન છે ડિસ્કો માં બતા કરી ડિસ્કો છે ને ભજન માં કરજે કદી 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 બતા આપા જવું પેલે નહીં તમારા ફેન છે એવું એવું છે? થેન્ક યુ પહેલા થેન્ક યુ થેન્ક યુ. તો ગાઈસ એમડીએમ નું ડિપાર્ટમેન્ટ મળ્યું છે મધ્યાહન ભોજન ગુજરાતીમાં કહીએ તો આ બધા દેખો હું તો કહે જય માતાજી હું તો કે મજામાં આ બધા દેખો પર્સનલી કે મારો વિડીયો લ્યો. બાકી કેવું કયો મજા મજા કેવું ચાલે છે? સરસ સરસ જલસા હા હું તો કાકા કે મજામાં જય માતાજી જય માતાજી. હજી ઇંગ્લિશમાં એક બોલો. જોયું પણ હા એમના પર ખુશી તો જો એ તો ખુશી એ આમ બાળકોને કેટલા ખુશ રાખતા ને જમવામાં હે વાત સાચી કઈ છે. ધ્યાન તો રાખતા છે એવું લાગે છે એ તો કહું છે એમની સ્માઇલ જ કે છે કેમ. ચલો થેન્ક યુ. હા કુંભ ગોમની બધી બચ્ચા પાર્ટી અમારી રાહ જોઈ રહી છે ક્યારની એ બધી મહિલાઓ છે એટલે નાના બાળકો છે બધા ક્યારના રાહ જોઈ રહ્યા છે બાઉજી શાણ આવું એટલે મારી ગાડી નજીક જ ઉભી છે. દેખો તમને બધાને બતાવીએ ફૂલ શર્મ હોય છે પાછો અમારાથી તો હું શર્માવું એ જ મને ખબર નહીં પડતી. આ દેખો બધી બચ્ચા પાર્ટી ક્યારની રાહ જોઈ રહી છે. કેમ છો? હાય બધા કાગળિયા લાવે છે એટલે હું લેવા ઓહો. તો ગાઈસ દેખો બધી બચ્ચા પાર્ટી આવી છે સ્પેશિયલ ઓટોગ્રાફ લેવા માટે. તેમાં ભૂલો ને કે બધા ઓટોગ્રાફ તો એવું કરે આ ને આર્યન નું લેશ બોલો ઓટોગ્રાફ જબરજસ્ત કે આવે હો હાર્દિક ભાઈ બાકી રહી જવા તાજી ભાઈ આમ જવું છે તમારે પણ ઓટોગ્રાફ હાલો પડ્યો ભાઈ હું કહે વ્યવસ્થિત એમ લીટો ના કરતો પાછો તાન સોરો બધો હોશિયાર છે પાછો એને કમ્પ્લીટ થવા છે. તો ગાઈસ રિયલમાં આપણે ક્રેટા ગાડી વેચવાની છે એટલે કોઈને લેવાની હોય તો કોમેન્ટ કરજો ન કે ઇન્સ્ટાગ્રામની અંદર મને પર્સનલી ડીએમ કરજો. ગાડી એકદમ ઘૂઘરા જેવી છે કોઈ એટલો બધો ખાસ ઇશ્યુ નથી. ઇશ્યુ છે પણ કેટલો ખાલી અંદર ખાલી એસી ચાલુ નહીં થતી બરાબર છે બાકી કમ્પ્લીટ એકદમ ટીપ ટોપ ગાડી છે.
બરાબર. પણ આપણે એટલા માટે ગાડી વેચવી છે કારણ કે નવી લેવી છે અમારે. ગરમી જોર એકદમ તમે એક આ બગાડ નાખે આ મન લેવા પણ હે અમાર ફેન આવી ગયો અમારો કે દે મજામાં કે જય માતાજી કે Hi. જય માતાજી તો ગાઈસ ગો બોયા છે શાકભાજી લેવા માટે ખાલી અને પપ્પાએ કહે છે મરચો લઈ લઈએ. કયો મરચો લેવાનો? મરચો હતા ગરમીમાં જોઈએ તીખો ગરમીમાં મરચો જોઈએ. હા પણ મોરો લેવાનો બોલવાનું તીખું હા પણ લેવાનો મોરો. લેવાનો મોરો કાલ ખાલી કાલ ખાલી કોણ બરી ગયા પણ ખાવાનો મોરો. ઘણા લોકો શાકભાજી લેવાનો ભાવ પૂછી કેટલાનું કે 500 500 આ તો કઈ છે એ વાત છે. ગાઈસ આ તો વાત એવી હતી કે પેલા નહીં એક્ટરો બધા ઉતારતા હોય પીઝા તો ખોઈ નહીં કે હા 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 પીઝા મસ્ત છે યાર આ મસ્ત છે પેલું મસ્ત છે વિમલ ના ખાતા વિમલ જેવું ટાઈટલ આપણે કેમ બગાવો પેલા ભૂખ લાગી છે. તો ગાઈસ દેખો આપણે આવ્યા છીએ શાકભાજી લેવા માટે અને આપણે કાલે પણ અહીંથી લીધી હતી આજે આપણે અહીંથી લઈએ છીએ કારણ કે શાકભાજી દેખો શકુભાઈ ક્વોલિટી હા એ ભીંડા વાલો રીંગણા મરચા કંટોલા બધી કંકોડે લઈ લો ખાવા કોમ લાગે. બાકી દેખો બાજુમાં બીજી લારી છે સ્પેશિયલ સફરજન ફરફર કેળો કેળો છે પણ સફરજન બિલ માં ચોકાઈ કેળો દેખાત નહીં ભાઈ આવું લે આવું ના એવું નહીં ગરમી વધી ગઈ છે એ ગરમી પારો ઊંચો છે ગરમીનો પારો ઊંચો બધા લાગે છે કે અરે સારું કે આવાજ જોઈ રહ્યા હતા હો. બાકી દેખો મસ્ત છે ભાઈ હો શું છે મસ્ત કેળો બાજુમાં છે એ નહીં સફરજન ને ટોમેટો છે. જા. પાછળ. તો ગાઈઝ ઘેર આવી ગયા છે અને મારા સબસ્ક્રાઈબર જે મહેસાણાથી આવ્યા છે ને એ અનબે હાર્યા છે વિક્રમના ઘેર. મેં કીધું વિક્રમના ઘેર બે હો એટલા વિક્રમ ચા પોણી કર હે તો લહેડો વિકાન ફોન કરીએ થોડી વારની અંદર એટલે બધા સબસ્ક્રાઈબર આપણા ઘેર આવી જાય. બાકી ગાડી વેચવાની છે ભાઈ ફાઇનલ વેચવાની છે બરાબર એટલે કોઈને લેવાની હોય સગા સંબંધીમાં કોઈને મિત્રને તો આપી જ દેવાની છે બરાબર ફાઇનલ છે પૂરેપૂરું. સો કોમેન્ટ કરજો કે પર્સનલ ડીએમ કરજો મને. દેખો ભાઈ શાકભાજી લાયા છે કોઈથી બધી લેવડો બંધ કરજો બરાબર હું ઘર દરવાજો. ગાઈસ જો અમાર આ છે કંડક્ટર આ જો તો ગાઈસ ફાઇનલી હું તમને બધાને જે વાત કરતો હતો ને કે મહેસાણાથી અમારા સબસ્ક્રાઈબર આવી રહ્યા છે તો આવી રહ્યા એ જય માતાજી. હું જગ્યા મજામાં શું નામ તમારું? અમિતભાઈ મહેસાણા પ્રોપર મહેસાણા બરાબર સ્પેશિયલ મળવા માટે ગજબ 8 વાગ્યાના નીકળે આવીએ હા હા તો આજ લગભગ એવું વચ્ચે વાળો મહેસાણા છે ને આપણે ફરીને આવીને બસ એટલે 12 વાગી ગયા બરાબર પ્રોપર મહેસાણા પ્રોપર મહેસાણા માનવ આશ્રમ ચોકડી. અને આ તમારો શું થયા ફાધર છે ફાધર એમ બરાબર સરસ સરસ. તમે એ વિડીયો જો કાકા મારા વિડીયો જોઈએ ને અમારા છોકરો બનાવે એવું હે ને એ બનાવે વિડીયો બરાબર તમારું એડવર્ટ આવી હતી એટલે મેં કીધું હા, લઈ આવી. ચેનલનું કામ હતું એટલે મેં ભાઈ ને પેલી ઇન્સ્ટામાં હોય ને તમારે હા ટેકનિકલ ભાવ છે ટેકનિકલ બાજુ એટલે બધું હેડતા એમને મળીએ ને આનું કંઈક સોલ્યુશન આવે તો આપણે હા. કરાવી દઈએ. ના ના તો મને સરસ, ખ્યાલ સરસ, નતો સરસ. આવતો બે વખત પ્રયત્ન કર્યો પણ થયું નહીં. એવું હે ને ભાગભાઈને મળી આવી હતા. એટલે હું પ્રોબ્લેમ હું એટલે જતો પહેલો બ્લોગ તમારો જોયો તો એટલે તમે હા. રામપુરા રૂપાલ એવું બોલ્યા હા, હતા. રૂપાલ, તમારે રામપુર. રૂપાલ છે કે રામપુરા એ ખબર નહીં. તો ભાઈ રૂપાલ જ્યાં પછી ભાઈ નંબર આપ્યો કે બરાબર. હાર્દિકનો નંબર આપે તમારો એવું હે ને? ચેનલનો બતાવ્યું. એટલે કે હવે કે તો હાર્દિકભાઈ નંબર કે માં અપાય એટલે પછી મેં ફોન કર્યો. બરાબર તો ગાઈસ ચકુરી પાછળ આવી છે ચકુરી હું જતા કે છે હે હું કરું છું પાછળ એ પરીએ તું પરીએ કેવું કહો? એમના father છે. તો ગાઈસ લગાતાર આપણે 4 દિવસથી ફરી જ રહેશે તો અત્યારે હાલ આપણે આવ્યા છીએ ભાઈ ફાર્મ હાઉસની અંદર જોવા માટે. તો દેખો ખાડાની અંદર અત્યારે હાલ મને થોડું ઘણું પાણી છે આ. હે બોલાઈ ગયો હાથ ધોવાનો હા એ તો કાઢ લઈને માટી પર આપણે હા તો ગાઈસ વરસાદ કમ્પ્લીટ રહી જાય ને પછી આપણા ખાડાનું કોમ લેખ્યું કારણ કે આપણે ઘણી બધી મહેનત કરીએ અને ભૂલથી વરસાદ આવી જાય તો મહેનત પર બધું પોણી ફરી જાય એટલા માટે. તો જોઈએ મારા ભાઈ કે ફાર્મ હાઉસની અંદર કેવી હાલત છે વાહ ભાઈ વાહ
બઢિયા આમ તો ધોરણ તો થઈ જાય ખરા બધા અંદર તો બધું રમણ ભમણ રહે રમણ ભમણ છે ને બધી અંદર અત્યારે ધીમત રહે ચોમાસામાં બસ આપણે કમ્પ્લીટ કરી દઈશું હાઈ તો ગાઈસ એક બાજુ કૂતરાથી બીકે લાગે છે અને કૂતરું નક્કી નહીં આ તો ડાસે પર લે પણ હાર્દિક ખવડાવે છે ને રોજ એટલે અહીં અહીં લેહડા ચલો તો ગાઈસ આ કૂતરું દેખો છે ને પાછળ પાછળ ફળે છે પણ આપણે ઘેરથી કોઈ લાયા નહીં કે કોઈક નાખે શું કરીએ દૂધ કાઢ નાખે નીકળી ગયું બરાબર કીધું બાને બેટરી હાલતા હોતા તાઈ જઈએ કે હવા લેવો દૂધ નહીં તો દૂધ ભાઈ વાળા 7 વાગે જવાનું નથી વાયુસ વાયુ છે તો પેલા ખરેખર હા જાસુ થઈ જાય ને તૈયારી તો તેમાં થઈ જાય તો આપ મેરે તૈયાર થઈ ને વાત આવી છે એ યાર તો નહીં હવે ઉડી જાય શું અડવાનું નીકળ પાછું અડવાનું જ કરતી આ બધું છરાયેલો વિડિયો છે ને જો આ લોડીઓ દૂધી એ તો આજે એમની મજે ઓઠું છે ઓઠું જોવાનું આ જોવાય ને આ બધું જોવાનું જોઈ લે હા પેલું વિમાન આવતું હે ને લીલા કલરનું વિમાન ચાલે સ્ટાર્ટ જીવ નહીં જીવતું લાગે ના નહીં જીવતું ઓપરેશન થિયેટરમાં લઈ જા તો ગાઈસ 2 દિવસથી આપણે એક બેટરી લાવ્યા હતા સ્પેશિયલ બા માટે બાવસરમાં જે 12 હોય છે એના માટે તો લેહડો આજે વીકોન બે હાલતા ગયો ને વિકા બે જાય બાઇક ઉપર હા તો ચલો ગાઈસ ને કરીએ તાન બાવસર તો ગાઈસ ઘણા સમય પછી બાના ઘેર આવ્યા છે ઓય દેખો પેલા વાડ હતી પણ અત્યારમાં વાડ બાદ બધું કાઢી નાખ્યું છે ઘણું બધું બદલાવાઈ ગયું લગભગ આ કોક બનતું હોય ને એના કારણે એવું લાગે છે બધી સાફ સફાઈ થતી હોય આમ તો સારું ભાઈ સાફ સફાઈ થઈ જાય બાકી દેખો પહેલાં આવતા હતા ને તે દરવાજો અમરતો હતો આમ તો ડાયરેક્ટ ખુલ્લો કરી નાખ્યો છે ગમે તે વ્યક્તિ અંદર આવી શકે બરાબર ગાઈસ બા તો હું ગયો છે આ બાએ કોક વાયુ લાગે છે એટલે અને એ બા હું ગયો બાઓ ભાવિક રોમપુરથી બેટા દેખાતું નહીં નથી દેખાતું ના આ દવા નાખીને બેનનો છોકરો આવે ને તો ટેટો લાઈન નાખે છે ભારતી જ નહીં ને ઓહો એટલે તો હું ફોન કરતી હતી ને હું ફોન કરું બેટરી લાયા મેં તો હે ચશ્મામાં તમારે આવવું પડે બહાંગાથી હે તું ચશ્મા નીકળ્યો હાવ તે મને લઈ જજો હા તે લઈ જવી હેડો સોમવારે લઈ જવી સોમવારે જવાય હા કાલ તો રવિવાર હવે જ ચાલે છે હા ભરત તો ખબર નહીં મને વોટ ડન છે ખાલી હે વોટ ડન હા તો એટલા તો જઈને આવીશું એટલે આવી જઈએ એક જ દામ જઈને આવી જવાની તો હું કોઈ એટલે ખાધ્યું હા બેન ગોઠિયા મોકલાયા હતા હા એના ગલ્લાવાળો છે ને એ હવે તો શાકનો રોટલો આલ્યો પણ ગોઠિયા બરાબર. ખવડાવીને દવા નાખીને જ્યો હમ દેખાતું રોધું ને એ વાત સાચી તો ગાઈસ બાન તો દેખાતું નહીં એટલે મેં કીધું એક કામ કરીએ આપણે સોમવારે જઈએ રણાસન અને બાને તો જઈને દવાખાના બતાવી દઈએ કે શું પ્રોબ્લેમ છે વિચાર કરો ગાઈસ કે જે સમય ખરેખર આમ બાળકનો જન્મ થાય બાળક તેમાં મોટું થાય પોચમાં તો મતલબ પહેલાં બીજા ત્રીજા ધોરણમાં ભણવા ગાજી જાય એ વખત નહીં ના ઘણા બધા મિત્રો હોય પણ તેમાં એનું લગ્ન થાય એટલે પતિ પત્ની બે જ થઈ જાય બે મળી પાછા 4-5 જે હોય મતલબ બરાબર છે તો એ વખતના બી જીવન સારું એવું ચાલતું હોય અને જ્યારે અંતિમ સમય આવતો હોય છે ને ત્યારે એકલું જ વધતું હોય છે વ્યક્તિ એટલા માટે કહેતા હોય છે કે એકલા આવ્યા છે અને એકલા જ જવાના છે બરાબર છે સો દરેકના જીવનમાં એવું નહીં હોતું પણ આ તો ભાઈ અમુકના જીવનમાં એવું હોય બાકી કરીએ છીએ વિડીયોના એન્ડ આઈ હોપ કે તમને બધાને ગમ્યું હોય તો લાઇક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી